મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા મજામાં છો અને મોજ કરો છો. ફરી એક વખત અમરેલીમાં પાયલ ગોટી મામલે એવી વાતો, એવો ખુલાસો, એવી માહિતી સામે આવી છે જેણે આખા ચકડા ભમરડા ફેરવી નાખ્યા છે કેસના. તમને એમ થશે આ સાંભળીને, આજનો વિડીયો સાંભળીને તમને એમ થશે કે આ દુનિયામાં રાજનેતાઓ બધું જ કરાવી શકે, બસ ખાલી તંત્ર એના હાથમાં સોંપી દો અને પછી જો ભાઈ આખો ખેલ પાડે છે. હવે પાયલ ગોટીના કેસ મામલે આખા કેસને વન સાઈડ લઈ જવાનો, રફે દફે કરવાની કોક તૈયારી કરી રહ્યું હોય એવા સંકેત મળ્યા છે. હવે તમને એમ થશે કે રફે દફેમાં શું, પાયલબેનને જામીન મળી ગયા છે, ન્યાય નથી મળ્યો. અને જેના પર આરોપ લાગ્યા છે એ તો સાહેબ કૌશિકભાઈ વેકરિયા તો જાહેર કાર્યક્રમોમાં પરસોત્તમભાઈ રૂપાલાની બાજુમાં બેહીને હૈન બાપા કાર્યક્રમ માણે છે. શું છે આજની વાતમાં, શું ખાસ છે? આ કોઈ નવી વાત છે પણ કેમ ખાસ છે એની વાત કરીએ. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ, હું છું નિશિત રાજગુરુ. જો બાપલિયા, પહેલી વાત સમજી લો કે પોલીસે આજે પાયલ ગોટીને એક સમન્સ મોકલ્યું છે. પાયલ ગોટીને એક નોટિસ સમન્સ મોકલ્યું છે કે આવતીકાલે 16 તારીખે તમારે હાજર રહેવાનું છે. એનો ફોટો તમને સ્ક્રીન ઉપર પણ દેખાશે. સાથોસાથ હું તમને એની 2 લાઈન વાંચી બતાવું, સંભળાવું, એટલે તમને ખ્યાલ પણ આવે કે આ લખ્યું છે શું. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS 2023ની કલમ 179 હેઠળ નોટિસ કોને મોકલી છે? પ્રતિ પાયલબેન ડોક્ટર ઓફ અશ્વિનભાઈ ભનુભાઈ ગોટી, એડ્રેસ સાથે. ભારતીય નાગરિક સુરક્ષાની કલમ 179ના અનુસરણમાં હું આપને જણાવું છું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો નંબર છે. ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો છે અલગ અલગ, તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66D મુજબની તપાસમાં એવો ખુલાસો થયો છે કે વર્તમાન તપાસના સંબંધમાં તમારી સાથે હકીકતો અને સંજોગો સુનિશ્ચિત કરવા માટે તમને સવાલ પૂછવા માટે વ્યાજબી કારણો છે. આથી તમને 16/5/2025ના રોજ 12 વાગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી ખાતે અમારી સમક્ષ હાજર થવા નિર્દેશ કરવામાં આવે છે. નિર્દેશ, પોલીસનો નિર્દેશ છે પાયલબેનને. મેં જાણકારી મેળવી એ પ્રમાણે પાયલબેનને પોલીસ હવે સાક્ષી બનાવવા માટે બોલાવી રહી છે. બોલો, રહીને આટલા ટાઈમ પછી પોલીસને ખબર પડી કે ઓહો, જે બેન ભોગ બનનાર છે એને તો આપણે આરોપી બનાવ્યા હતા. હવે આ લોકોને ખબર પડી. ક્યારે ખબર પડી તમે વિચારો? આટલો મોટો કાંડ થઈ ગયો, તપાસ થઈ, જામીન મળી ગયા, SITની રચના થઈ, નિર્લિપ્ત રાય સાહેબ આવ્યા, રિપોર્ટ સોંપ્યો પોલીસને, કેટલાક પોલીસને સસ્પેન્ડ કર્યા, અને એ પછી હવે આ લોકોને ખબર પડી કે આ કેસમાં ભોગ બનનાર જ પાયલબેન છે, એ આરોપી નથી. હવે એને આપણે સાક્ષી બનાવવા જોઈએ. વાહ, ધન્ય છે હો તમને. એટલે હવે આવતીકાલે 12 વાગે પાયલબેનને પોલીસ સ્ટેશન બોલાવ્યા છે, સાક્ષી બનાવશે એવી વાતો છે કે એમને સવાલ પૂછશે, એમની સાથે શું થયું એ જાણશે ને પછી સાક્ષી બનાવશે. સાક્ષી બનાવશે એટલે શું? સાક્ષી બનાવશે એટલે પાયલબેન એમની સાથે જે કંઈ પણ ખોટું થયું છે, અજુગતું થયું છે, એ એમને જણાવશે. એની ઉપર પોલીસ તપાસ કરશે. સીધી વાત છે. સાક્ષી બનાવશે એટલે તમે સમજી ગયા મારી વાત. હવે બીજું, આ કેસમાં યુટર્ન આવી જશે. યુટર્ન કેવું આવશે એ તમને કહું કે જે મૂળ વાત હતી કે આ કરાવ્યું કોણે, આ કરાવનાર પાછળ કોણ છે, કોણ પોતાની ઉપર લાગેલા આરોપને ખોટા સાબિત કરવા આખો કાંડ રચી નાખ્યો, એ આ પિક્ચરમાંથી જ હટી જશે. તમે સમજ્યા? હવે સાબિત એવો કરવાનો પ્રયાસ છે કે આખું કામ એક તો પોલીસે કર્યું છે, પરંતુ હકીકત એ છે કે આખા કાંડ પાછળ કોઈ રાજકીય મહત્વાકાંક્ષાઓ, મહેચ્છાઓ અને વેન્જન્સ છે, બદલો લેવાની ભાવનાથી આખું કાંડ થયો છે. એવી વાત તો પહેલા દિવસથી આપણે સાંભળીએ છીએ. અને બીજી તરફ બીજી એક ઘટના કહી દો. મનીષ વકાશિયા દિલીપ સંઘાણી સાહેબને મળવા ગુજકો માસોલ પહોંચ્યા હતા, એમની ઓફિસ ગાંધીનગર ખાતે. અને દિલીપ સંઘાણીએ પોતાની પોસ્ટમાં એવું લખ્યું છે કે એમની સાથે થયેલા અન્યાય અથવા તો કહો ગેરરીતિ કે જે કંઈ પણ એક શબ્દ વાપર્યો છે, એ મામલે
એમને ન્યાય અપાવવા હું ખાતરી આપું છું. આપ વિચાર કરો કે એક તરફ જામીન પર છૂટેલા આરોપી મનીષ વઘાસિયા દિલીપભાઈને મળવા જાય છે અને બીજી તરફ આવતીકાલે પાયલબેનને પોલીસ સાક્ષી બનાવવા હાજર કરે છે. દાલ મેં કુછ કાલા તો હે ને ભાઈ, કાંઈક તો કાળું છે. અચાનક એવું બધું શું થઈ ગયું કે પોલીસને યાદ આવ્યું કે આપણે પાયલબેનને સાક્ષી બનાવી લઈએ? સારી બાબત છે. હવે પાયલબેન હકીકત કે અને એ બાદ તપાસ થાય, સારી બાબત છે. નંબર 2, મનીષભાઈ વઘાસિયા સાથે ખોટું થયું છે એવું દિલીપભાઈ કહે છે અને ન્યાય અપાવવાની ખાતરી પણ આપે છે. તો ત્યારે તો દિલીપભાઈ ન બોલ્યા જ્યારે આ આરોપીઓ મનીષ વઘાસિયા અને માંગરોળિયાની બહાર આવ્યા અને પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે તો દિલીપભાઈની પ્રતિક્રિયા કોઈ પોઝિટિવ વેમાં આવી કે ન આવી, કેમ કે એ તો તપાસનો ભાગ છે ને એવી બધી વાત સાંભળવા મળતી હતી. અને ન્યાય અપાવશે એટલે કઈ રીતે ન્યાય અપાવશે? એટલે આખો એ મામલો કોઈના પર ઢોળવાના પ્રયાસ છે. તમે સમજ્યા? અને બીજું, એસઆઈટીના રિપોર્ટ બાદ પોલીસને સસ્પેન્શન તો જે જવાબદાર હતા એને તો સસ્પેન્ડ કરી દીધા છે. તો પછી આ મામલો કોની પર ઢોળવાનો પ્રયાસ છે? એવા પ્રયાસ થઈ રહ્યા છે. હું આપને કહું છું કે આ આખા મામલાને એક અલગ દિશા આપી અને એવી રીતે રફે દફે કરવો કે જે રાજકીય માથા પર આરોપ લાગે છે, જે રાજકીય નેતા પર આરોપ લાગે છે, એમના નામ ચર્ચાવા જોઈએ નહીં. જ્યારે સરા જાહેર પાયલ ગોટીનું અપમાન કરવામાં આવ્યું ત્યારે આરોપ પ્રમાણે ત્યાં હાજર નેતાના ખાસ લોકો વિશે ચર્ચા થતી બંધ થઈ જવી જોઈએ. આ એવા પ્રયાસ છે. અને અમરેલીના ઇતિહાસમાં ક્યારેય એવું સામે ન આવવું જોઈએ કે આ કેસમાં આમનું નામ ચર્ચાતું હતું. અને જો એવું નથી તો આપ મને એમ કહો કે પોલીસને આટલા દિવસ પછી કેમ ભાન આવ્યું કે પાયલ ગોટી આરોપી નહીં સાક્ષી બનાવવા જોઈએ? એસઆઈટી આવી ગઈ, તપાસ કરી, નિર્લિપ્ત રાય સાહેબ આવ્યા, તપાસ કરીને ગયા, એમને સવાલ જવાબ પૂછ્યા. કારણ કે એમને મળ્યા બાદ હું ખુદ પાયલબેનને મળ્યો છું. એમણે આશ્વાસન આપ્યું, એ બાદ રિપોર્ટ સબમિટ થયો, એ બાદ કાર્યવાહી પણ થઈ, પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે સાયબર ક્રાઇમ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટરની સાઇન સિગ્નેચર વાળી એક નોટિસ પાયલબેનને મોકલવામાં આવી છે. હાજર રહેવા નિર્દેશ કરવામાં આવ્યો છે અને અંદરની વાત એવી છે કે પાયલબેનને હવે સાક્ષી બનાવવા માટે, એટલે એનો મતલબ એ થયો કે પોલીસને રહીને એની ભૂલ સમજાણી. તો સવાલ તો સ્વાભાવિક રીતે થાય કે તમે કોને બચાવવા માટે અને કોના પર ઢોળવા માટે આ બધું કરી રહ્યા છો? કદાચ એવું બને કે એ અનાયાસે મનીષ વઘાસિયા દિલીપભાઈની ઓફિસ પહોંચે, અનાયાસે આખી નોટિસ પણ પાયલબેનના ઘરે પહોંચે. કોઈક તો એવી વ્યક્તિ છે અને કોઈક તો એવી અમરેલીની રાજકીય શક્તિઓ છે જે આ મામલાને મુઠ્ઠીમાં બંધ કરવા માંગે છે. અને આપ યાદ રાખો, જો મારી વાત સાચી છે તો નજીકના ભવિષ્યમાં કંઈક એવા નિવેદનો આવશે જેની અપેક્ષા સુદ્ધા તમે નહોતી કરી. કદાચ આ નેતાને થયું હોય કે હવે તો મામલો શાંત પડી ગયો છે, હવે લોકો ગોંડલ તરફ ને વિસાવદર તરફ ડાયવર્ટ થયા છીએ, તો આપણે આખો પ્લાન ફિટ બેસાડી દઈએ. પરંતુ સાહેબ એવું થશે નહીં. અને હવે તો જરૂરી એ પણ છે, બીજી તરફ મનીષ વઘાસિયાને ન્યાય અપાવવાની વાત દિલીપભાઈ કરે છે, તો પાયલબેનને નોકરી આપવાનો જે વાયદો કર્યો હતો એ કેટલે પહોંચ્યો એની પણ કદાચ ટ્વીટ કરીને માહિતી આપી દેવી હતી. તો પણ લોકોને ખબર પડત ને કે ક્યારે નોકરી મળવાની છે તો નક્કી છે, પણ ક્યારે આપશો? અને બીજું, હવે તો પાયલબેને પણ ખુલીને સામે આવવું જોઈએ. તમે યાજ્ઞિક સાહેબની સાથે સાથે અલગ અલગ પ્રકારે લડત લડી રહ્યા છો, તો હવે સામે આવીને પણ બોલવું જોઈએ. પણ કંઈક તો રંધાઈ રહ્યું છે. અપડેટ આપીશું. આવતીકાલે શું થયું એના પણ અપડેટ આપીશું. તમારા શું વિચાર છે એ લખવાનું સાહેબ ભૂલતા નહીં. કારણ કે આ તો હવે એવું છે ને કે તમે
તમારા ધંધા રોજગારમાં વ્યસ્ત થઈ જાઓ, અમરેલીમાં પાયલ ગોટીનો મુદ્દે નિશિતભાઈ વાત કરતા બંધ થઈ જાય અને લોકો વાત કરતા બંધ થઈ જાય, એટલે આપણે હરવે દઈને એવું કંઈક કરવાનું કે આપણું નામ આમાંથી નીકળી જાય ને આપણે કાર્યક્રમોમાં વ્યસ્ત રહેવાનું, સાંસદ શ્રી સાથે ધારાસભ્ય થઈને એકદમ ઠાઠ માઠમાં સ્ટેજ ઉપર અદબ વાળી નામ બેસવાનું બેઠો એમ. પણ જવાબ નહીં આપ્યું. અમે તો ઘણા પ્રયાસ કર્યા, અમે કૌશિકભાઈનું ઇન્ટરવ્યૂ લેવાના ઘણા પ્રયાસ કર્યા, પણ ખબર નહીં કૌશિકભાઈ મારા સવાલોથી ખૂબ ડરે છે અથવા તો ભાગે છે અથવા તો મહત્વ નથી સમજતા. કૌશિકભાઈને એમ થતું છે જિંદગીમાં ઘણા કામ છે, નિશિતભાઈના સવાલોના જવાબ શું આપવા મારે. કદાચ આવું હોય. થોડા ટાઈમ પહેલાં એવી પણ વાત વાયા મળી કે કૌશિકભાઈ ઇન્ટરવ્યૂ આપશે, પણ આપ્યું નહીં, ખબર નહીં કેમ. અને પત્રકારોના સવાલોથી ભાગતા નેતાઓ વિશે મારે કંઈ કહેવાની જરૂર નથી, તમે સમજો છો, હોશિયાર છો. આવતીકાલે એક નવા અપડેટ સાથે મળીએ. ત્યાં સુધી તમારું શું કહેવું છે કમેન્ટ કરજો પાછા, અને વિડીયો ગમે તો જ લાઈક કરવાનો, બાકી મારી ભેગું હંમેશાની જેમ બોલવાનું. બાપા સીતારામ.